ભરૂચ જિલ્લા વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનાર ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે હત્યાનો પ્રયાસ કરનારી ત્રિપુટીના મુખ્ય સૂત્રધારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। મુલેર ગામે ભાઈગીરી કરી ત્રિપુટી ગેંગના મુખ્ય સૂત્રધારને આજે ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવતા ગામમાં ભયનો માહોલ ઊભો કરનાર હત્યાના પ્રયાસ કરનાર હનીફ ગઢનું ભવ્ય રિકન્સ્ટ્રક્શન જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। મુખ્ય સૂત્રધાર હનીફ ગઢે પોતાના ઘરથી બસ સ્ટેન્ડ સુધી ગાડી હંકારી એક વ્યક્તિનો કર્યો હતો હત્યાનો પ્રયાસ। મૂળ રોજા ટંકારિયાનો અને હાલ મુલેર ગામમાં રહેતા હનીફ ગઢના આતંકથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। 100ની સ્પીડે કાર હંકારી ફિલ્મી ઢબે હત્યાનો પ્રયાસ કરનાર હનીફ ગઢનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। હનીફ ગઢનું ઉઘાડા પગે તાપ વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા। 126 ગ્રામજનોએ સહી સાથે ત્રિપુટીને ગામ બહાર કરવાની અરજી એસપીને આપી હતી અને કોર્ટમાં તેને રજૂ કરવામાં આવી હતી। અગાઉ તારીખ 15 ફેબ્રુઆરી 2026ના રોજ મારી હાથે જે હત્યાનો પ્રયાસ થયેલો તે સંદર્ભમાં આજરોજ 3/3/2026ના રોજ વાગરા પોલીસ પીએસઆઈ હસમુખ સાહેબના હસ્તકે અગાઉ 2 આરોપીને ઝડપી પાડી ગઈકાલે ત્રીજાને પણ પકડી પાડી આજે એનું રિકન્સ્ટ્રક્શન મુલેર ગામે થયેલું મારા હાજરી સમક્ષ। તે બદલ હું હસમુખ પીએસઆઈ સાહેબનો તથા એસપી સાહેબ તરફ તમામ પોલીસ સ્ટાફનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા માંગણી કરું છું કે મને તત્કાલ મને સારા એવા મને આરોપીને લોકો આખું તોડે આવી ગયા હતા। મારી વેદના લઈને આવી ગયેલા લોકો કોઈને કીધા વગર અને ઘણી બધી સારી રીતે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું એને હું ખૂબ ખૂબ આભાર માનું છું આ વસ્તુનો। ગામમાં ખૂબ મોટો ભયનો માહોલ ઊભો થયેલો હતો। ગામમાં લોકોએ બહુ સહકાર આપેલો છે મને અને ગામ પણ આ રીતે ખૂબ રોષે ભરાયેલું છે એ વ્યક્તિના પ્રત્યે। તો પોલીસ અને પ્રશાસન પાસે એટલી જ માંગ છે કે આ ભાઈને વહેલી તરીકે સજા થાય તે માટે અમે માંગ કરી રહ્યા છીએ। આ પવિત્ર આજ હોળીના દિવસે જે ખૂબ મોટું કામ થયેલું છે એ માટે પોલીસ સ્ટાફનો હું ખૂબ ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું।